નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત. વિદ્યાર્થી મિત્રો, આપણે કિલ્લા અને અન્ય બાંધકામ સુધી માહિતી મેળવી હતી. આજે આપણે આગળ વિજયનગર સામ્રાજ્ય વિશે માહિતી મેળવીશું. વિજયનગર સામ્રાજ્ય, તેનો સમયકાળ છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તુગલક વંશના નિર્ભર સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. તુગલક વંશના જે નિર્ભર સુલતાનો હતા, એ નિર્ભર સુલતાનોના સમય દરમિયાન આ દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. એટલે કે ત્યારે પણ આ તુગલક વંશના સમયમાં પણ તેની પરિસ્થિતિ બગડી હતી. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. સૈયદ વંશ અને લોધી વંશના શાસન દરમિયાન આ વિઘટનની પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધારે બગડી હતી. એટલે કે દિલ્હી સલ્તનતની સત્તા નબળી પડી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. આ બધી જ પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બે રાજ્ય વિશે વાત કરવાની છે, વિજયનગર અને બહમની. સૌથી પહેલાં આપણે વિજયનગર વિશે માહિતી મેળવીએ. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. હરિહરરાય અને બુક્કારાય. વિદ્યાર્થી મિત્રો, આ બંને ભાઈઓ જાદવ કુળના હતા, હરિહરરાય અને બુક્કારાય, જેમણે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે તેમને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. એટલે કે વિજયનગર રાજ્ય તેમને સ્થાપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ બંને ભાઈઓનો સમયકાળ માત્ર 8 જ વર્ષનો હતો. 8 વર્ષ સુધી તેમણે શાસન ચલાવ્યું હતું. 8 વર્ષના ટૂંકા ગાળામાં આ વિજયનગર રાજ્ય તેમને તુંગભદ્રાથી છેક કન્યાકુમારી સુધી તેમને વિસ્તાર પામ્યું હતું. અને હરિહર અને બુક્કા પછી, એટલે કે તે બંનેના અવસાન પછી તેના વંશજો શું થઈ ગયા હતા કે નબળા પડી ગયા હતા, અને ત્યાર પછી તેનું શાસન બદલાયું હતું. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. શરૂઆતમાં આ વિજયનગર એ તેમના ગુરુસ્વામી હતા વિદ્યારણ્ય, તેમનું નામ હતું વિદ્યારણ્ય, તેમના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. અને પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું. અને પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે વિજય પ્રાપ્ત કર્યો હતો, સફળતા મેળવી હતી, એટલે તે વિજયનગર તરીકે ઓળખાયું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. હરિહરરાય અને બુક્કારાય બંને સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે તેમના નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં, મોટું બનાવવામાં તેમને મહત્વનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશનો જે શાસક બન્યો હતો તે હતા કૃષ્ણદેવરાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને તેમનું ચિત્ર બતાવ્યું છે, કૃષ્ણદેવરાય.
જોઈએ તેમના વિશે માહિતી મેળવીએ. કૃષ્ણદેવરાય વિદ્યાર્થી મિત્રો એક પ્રભાવશાળી શાસક હતો. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો જે માત્ર તુલુ વંશનું જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. તુલુ વંશનો જે શાસક હતો કોણ હતો તો કે કૃષ્ણદેવરાય. એ માત્ર ખાલી તુલુ વંશ પૂરતો જ નહીં પરંતુ આખા વિજયનગર સામ્રાજ્યનો તે પ્રભાવશાળી શાસક સાબિત થયો હતો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. એટલું જ નહીં પરંતુ તેને ભારતના એક મહાન શાસક બનવાનું પણ તેમને ગૌરવ મળ્યું હતું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. તેના શાસન દરમિયાન તેમને ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ ઉપર એટલે કે લડાઈઓમાં જ પસાર થયું હતું, છતાં પણ તેમને વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. તેને રાજ્યની અંદર તળાવો અને નહેરો ખોદાવી હતી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. નહેરો, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, યોમકે નામના ઇજનેરની મદદથી તેને નહેરો ખોદાવી હતી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ પણ તેમને મેળવ્યો હતો. કેટલાક અયોગ્ય, તેમને જરૂર નહોતા લાગતા એવા વેરાઓ પણ તેમને બંધ કરાવ્યા હતા અને પ્રજાનો પ્રેમ તેમને મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. વિજયનગરની પાસે આ કૃષ્ણદેવરાયે નાગલપુર નામનું એક નગર તેમને વસાવ્યું હતું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું અને તેને અનેકવિધ ઇમારતો બંધાવી અને મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. કૃષ્ણદેવરાય પોતે એક મહાન વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. તેના સાહિત્ય કલાના એટલે મીન્સ કે તેમને કલાના પણ તે શોખીન હતા, સાહિત્ય પણ તેમને રચ્યું હતું. તેના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરની અંદર આંતરિક સંઘર્ષ, અંદરો અંદર સંઘર્ષ થવા લાગ્યો અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. વિજયનગરનો પરાજય ક્યારે થયો હતો તો કે 23 જાન્યુઆરી 1565ના કયા યુદ્ધની અંદર તો કે તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોનું એક સંઘ હતો, એ સંઘની સામે વિજયનગરનો પરાજય થયો હતો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું. યુદ્ધ પછી પણ આ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું હતું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. પહેલાં જેવું વૈભવશાળી હતું, જાહો જલાલી હતી વિજયનગર રાજ્યની અંદર, એવી એ ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. ત્યાર પછી બીજું રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો બહમનીનું રાજ્ય, જેની આપણે નવા ભાગની અંદર માહિતી મેળવીશું.